રૂપાલી ગાંગુલી વિશે એવી અભિનેત્રી જેને આપણા દિલમાં જગ્યા બનાવી છે અનુપમા તરીકે। રૂપાલીનો જન્મ 5 એપ્રિલ 1977ના રોજ કોલકાતામાં થયો હતો। તે દિગ્દર્શક અનિલ ગાંગુલીની દીકરી છે। બાળપણથી જ તેમને એક્ટિંગનો ખૂબ જ શોખ હતો। 7 વર્ષની ઉંમરે રૂપાલીએ પોતાની કારકિર્દી શરૂ કરી હતી ફિલ્મ સાહિબથી। ટીવી પર તેમની કારકિર્દી શરૂ થઈ 2000માં પણ લાઇમલાઇટમાં આવી પ્યાર ભી કભી બહુથી અને ખાસ કરીને સંસાર અને પછી સારો પાત્ર હતો મોનિકાનો હમ પાંચ શોમાં। પરંતુ મોટો બ્રેક મળ્યો સારાભાઈ વીએસ સારાભાઈથી, જેનો મોનિકા જેવી હાસ્યાસ્પદ ભૂમિકા સાથે તે દરેક ઘરનું નામ બની ગઈ। પછી થોડા સમય એક્ટિંગથી બ્રેક લીધો, પણ 2020માં તેમણે ટેલિવિઝન પર ધમાકેદાર કમબેક કર્યો સ્ટાર પ્લસ શોમાં। અનુપમા પાત્રમાં રૂપાલીએ ઘરનું સ્ત્રીની ઘર્ષણભરી સફર, આત્મસન્માન અને સ્ત્રીશક્તિ બતાવી, જે દેશભરના લોકોને તેટલું જ સ્પર્શ્યું। રૂપાલી એક પ્રેરક પત્ની અને મમ્મી છે। 2013માં તેમણે અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા અને એમને એક પુત્ર છે। રૂપાલી માત્ર એક અભિનેત્રી નથી, પણ એક પ્રેરણા દરેક મહિલાઓ માટે કે પોતાની ઓળખાણ કોઈ પણ ઉંમરમાં બનાવી શકાય છે। મિત્રો, આવી હતી રૂપાલી ગાંગુલીની પ્રેરણાદાયક સફર। તમને આ વિડીયો શું લાગ્યો? કોમેન્ટમાં જરૂર લખજો। લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી કહાની સાથે ગુજરાતી દોસ્ત પર।